તો હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાજી. સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા વ્લોગની અંદર. તો મિત્રો અમે લોકો જઈએ છીએ આજે દિલ્હી સદર બજાર મિત્રો એશિયાની નંબર 1 માર્કેટ કહેવામાં આવે છે અને ઘણી બધી વસ્તુ અહીંયા કરે સસ્તી આપણને જોવા મળી જાય છે. હોલસેલની પણ દુકાન હું તમને દેખાડીશ અને જે આપણે કટલેરી છે, જે લેડીઝોનો જે સામાન છે, જે આપણે મેકઅપ ને કડલા ને બંગડીને એવું બધું કહી શકીએ, એ તમામ વસ્તુ હું તમને આજના વિડીયોમાં દેખાડીશ. ભાઈ વિડીયોની સાથે બને રહેજો અને ચેનલ પર નવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હાલો આજની વિડીયો શરૂઆત કરવી. જો તમે કોઈ કટલેરીનો વેપાર કરતો હોય અથવા આપણા ગુજરાતની અંદર કોઈ તમારી લારી હોય અથવા કોઈ શોપ હોય, દુકાન હોય, તો તમે અહીંથી વસ્તુ લઈ જઈને આપણા ગુજરાતની અંદર સેલ કરી શકો છો. ભાઈ અહીં કને ઘણી બધી વસ્તુ સસ્તી આપણને જોવા મળે છે. હરેક પ્રકારની વસ્તુ તમને આ માર્કેટની અંદર જોવા મળી જાય છે. કોઈ પણ વસ્તુની કમી આઈકન તમને જોવા નથી મળતી, અથવા જેન્ટ્સના કપડાં કયો અથવા કોઈ પણ વસ્તુ કયો તમને આઈકને ઘણા સસ્તા બજેટની અંદર આઈકને જોવા મળી જાય છે. અને આજે છે રવિવાર. ભાઈ રવિવારની ખાસ કરી તમને બધાની લોકોને ખબર હશે કે દિલ્હીની અંદર ચોર બજાર પણ આવેલી છે, પણ એ થોડીક સાઈડમાં રહી જાય છે. અને આ છે જે આપણે સદર બજાર રેલવે સ્ટેશન છે, અહીંયાથી ઉપર જ જે બ્રિજ છે એના પર સદર બજાર રવિવારે માર્કેટ લાગે છે. તો જેટલું આપણે આ વિડીયોની અંદર કવર કરાય એટલું આપણે આ વિડીયોની અંદર કવર કરશું અને તમને બધી વસ્તુ દેખાડવાની કોશિશ કરીએ. તો મિત્રો આ છે દિલ્હીની અંદર આવેલું સદર બજાર રેલવે સ્ટેશન. અને રેલવે સ્ટેશન બહુ મોટું નથી, મીડિયમ સાઇઝનું રેલવે સ્ટેશન છે, પણ બાકી ખરીદીવાળા ઘણા બધા લોકો અહીં આપણને જોવા મળી જાય છે. જે ઉપર તમને ફ્લાય ઓવર બ્રિજ દેખાય એના ઉપર જ રવિવારે માર્કેટ લાગે છે. ઘણા બધા લોકો આ જગ્યાથી વસ્તુ ખરીદીને લોકો સેલ કરતા હોય છે. તો ભાઈ આપણી વિડીયોની શરૂઆત અહીંથી થઈ જાય છે. આ તમે જોઈ શકો છો, આ છે લેડીઝના હાથના ચૂડા, જો કે સેટની અંદર આવેલા છે. અને આની કિંમત કોઈ પણ ચૂડા આની અંદરથી તમે લઈ લો, ફક્ત 150 રૂપિયાના 2 તમને ચૂડા આની અંદર જોવા મળી જાય છે. અને ભાઈ દિલ્હી સદર બજારની અંદર તમે રવિવારની ખાસ કરી ભીડ જોઈ શકો છો લોકોની, જે ખરીદવા વાળા લોકો છે એમની. અને આ પણ તમે ચેક કરી શકો છો ભાઈ, લેડીઝોના ઝુમખા પણ આઈકને જોવા મળી જાય છે. આમાંથી કોઈ પણ આપણે લઈ શકીએ ફક્ત 50 રૂપિયાના કિંમતે. અને બીજી પણ ઘણી બધી વસ્તુ, આપણે નખ કટર ને એવું બધું ઘણું બધું આની અંદર આપણને વસ્તુ જોવા મળી જાય છે. અને આ પણ તમે જોઈ શકો છો, નાની છોકરીઓ માટે ઘણા બધી વસ્તુ આની અંદર આવેલી છે. આ ફક્ત કોઈ પણ આની અંદર તમે લઈ શકો છો 10 રૂપિયાનું પેકેટ. અને આ જેટલા પણ મંગળસૂત્ર તમને દેખાય અલગ અલગ ક્વોન્ટિટીમાં આપણને જોવા મળી જાય છે. 20 થી 30 રૂપિયાના બજેટની અંદર આપણને આ મંગળસૂત્ર આપણને જોવા મળી જાય છે. બધા અલગ અલગ ડિઝાઇનના મંગળસૂત્ર પણ અને કંઠીઓ અને માળાઓ પણ અંદર આવેલી છે. કંઠીઓની કિંમત 10 રૂપિયાની છે. આ તમે જોઈ શકો છો ભાઈ, અલગ અલગ રેટની અંદર દુલ્હન સેટ આપણને જોવા મળી જાય છે. તમે જોઈ શકો છો ભાઈ, રંગબેરંગ અલગ અલગ ડિઝાઇનના દુલ્હન સેટ. આની કિંમત આપણે 4 થી 3500ની આસપાસ આ તમને જોવા મળી જાય છે અહીં. અને આની અંદર પણ લોકો બાલ્કનિંગ કરતા હોય છે, ખરીદવાવાળા જે લોકો છે. આની અંદર ભાઈ તમને મિક્સ અલગ અલગ વસ્તુ તમને જોવા મળી જાય છે. નાના છોકરાઓની પણ છે અને મોટા લેડીઝો માટે પણ છે. નેકલેસ ને એવું બધું આની અંદર આપણને જોવા મળી જાય છે. અને ભાઈ ચૂડાનો તો આ રવિવારની અંદર લોકો ભંડાર લગાડીને બેઠા હોય છે, તમે જોઈ શકો છો. અને આ છે, આ તમે જોઈ શકો છો ગળાનો સેટ, આપણે જેને હાર કહી શકીએ ભાઈ. આ છે 400ની 500ની બજેટની આસપાસ તમને આ કને જોવા મળી જાય છે. કોઈક દિવસ ભવિષ્યની અંદર તમે આ માર્કેટની અંદર દિલ્હી ફરવા માટે આવો તો ભાઈ બાલ્કનિંગ જરૂરથી કરજો તમે. કિંમત આ લોકો ઓછી કરે છે, નથી કરતા એવું નહીં. અને ભાઈ આ તમે ચેક કરી શકો છો, આ છે નકલી બાલ, અલગ અલગ ડિઝાઇનના તમે બાલ જોઈ શકો છો ભાઈ. 100 થી 150 રૂપિયાની કિંમતમાં તમને બ્રાન્ડ ન્યૂ આ બાલ જોવા મળી જાય છે અહીં. અને ભાઈ આ બાલની ક્વોલિટી એકદમ રિયલ બાલ છે એવી જ ફિલિંગ આવતી હતી ભાઈ. ચશ્માનો ભાઈ ભંડાર લાગેલો છે. ચશ્મા 100 રૂપિયાની 2 જોડી તમને કોઈ પણ આની અંદર છે આપણે લઈ શકવી. હવે અમુક લોકો કહેશે કે ભાઈ આ ભાવ તો આપણે અહીંયા પણ મળી જાય છે, પણ એવું નથી. આ રોડ ઉપર બ્રિજ ઉપર દુકાનો લાગે છે એટલે આ 20-30 રૂપિયા 40 રૂપિયા કમાઈને જ આ વસ્તુ આપણને આપતા હોય. પણ હોલસેલની હું દુકાન તમને દેખાડી છે, એની અંદર અડધા બજેટમાં તમને આ બધી જે વસ્તુ હું તમને દેખાડું બધી અડધા બજેટની અંદર તમને જોવા મળી જાય છે. અને આ તમે જોઈ શકો છો ભાઈ, આપણે લગ્ન પ્રસંગની અંદર ઘરની જે સજાવટ કરવા માટે આવી બધી વસ્તુ અહીં જોવા મળે છે. અને બેલ્ટ તમે જોઈ શકો છો, બેલ્ટની કિંમત હતી ભાઈ 100 રૂપિયાની 2 જોડી બેલ્ટ આપણને અહીં જોવા મળી જાય છે. નાના છોકરાના કપડાં પણ તમે જોઈ શકો છો ભાઈ, 150 રૂપિયાની 1 જોડી આપણે 300 થી 250 રૂપિયાની બજેટની અંદર આપણે સેલ કરી શકીએ. પણ આ જ કપડાં આપણે હોલસેલની વાત કરીએ ને તો 80 થી 90 રૂપિયાની બજેટની અંદર તમને જોડી જોવા મળી જાય.
અને આ જોઈ શકો છો લેડીસો જે બેગ આપણને જોવા મળી જાય છે ભાઈ 150 રૂપિયાની અંદર બે જોડી આપણને બેગ જોવા મળી જાય છે. બેગની ભાઈ ક્વોલિટી એક નંબર હતી. અલગ અલગ કલરના બેગ આની અંદર આપણને ઘણા બધા જોવા મળ્યા છે ભાઈ. આ લોવર ને નાઇટુ જે તમને દેખાય ભાઈ 150ની જોડી છે. 150ની આપણે બે મોટાની પણ છે આની અંદર, નાના છોકરાઓની પણ ઘણી બધી આવેલી છે આની અંદર. એની કિંમત હતી 150 રૂપિયાની. કોઈ પણ આની અંદર થી તમે લઈ શકો છો ભાઈ. દિલ્હીની અંદર આવી બધી ભીડભાડ વાળી જે માર્કેટો છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ. ચોરોથી જ્યારે આપણે વસ્તુ ખરીદવામાં વ્યસ્ત હોય છે ત્યારે ચોર આપણો વ્યસ્તનો ફાયદો ઉપાડીને ફોન યા અથવા પાકીટ કંઈ પણ ચોરી થઈ શકે છે આવી જગ્યા ઉપર. એટલે ખાસ તમારે એ ધ્યાન રાખવાનું. આ છે ચાંદલાના પેકેટ, અલગ અલગ ડિઝાઇનના આની અંદર ચાંદલા છે અને 25 રૂપિયાનું દર્જન, યાની કે દર્જનમાં 12 પીસ આવે આની અંદર. 2 રૂપિયાનું એક પીસ પડે. આ પેકેટ 2 રૂપિયાનું એક પડે છે અને 100 રૂપિયાના 4 આ રીતના પેકેટ આપણને જોવા મળે છે. નાના છોકરાઓના પણ ચપ્પલ આપણને જોવા મળી જાય છે. 80 થી 100 રૂપિયાની જોડી આની અંદર આપણને જોવા મળે છે. આ છે ભાઈ મેકઅપ સેટ 150 થી 200 રૂપિયાની કિંમતમાં અલગ અલગ પ્રકારના મેકઅપ આની અંદર જોવા મળી જાય છે. તમે જોઈ શકો છો ઘણી બધી ક્વોન્ટિટીમાં અલગ અલગ વસ્તુઓ આ દુકાનની અંદર આપણને જોવા મળે છે. અને આની અંદર ભાઈ એવું નથી કે બ્રાન્ડ વગરની વસ્તુઓ છે, બધી જ બ્રાન્ડની વસ્તુ છે. અલગ અલગ કંપનીની વસ્તુ આપણને આની અંદર જોવા મળે છે. ભાઈ આ વસ્તુ શું છે મને તો નથી ખબર, પણ બ્રેસલેટ કરીને નામ છે ભાઈ. આ 50 રૂપિયાની જોડી લેડીઝ માટે આપણે હાથમાં પહેરવા માટેની આ વસ્તુ છે. કંઈક આ પ્રકારની તમે જોઈ શકો છો. ઘણી બધી અલગ અલગ ડિઝાઇનની તમે જોઈ શકો છો. વ્હાઇટ કલરની છે, રેડ કલરની છે, બ્લેક કલરની છે, ઘણી બધી જોવા મળે છે. અત્યારે ઘડીક મિત્રો આપણે બધા જે સામાન જોતા હતા એ રિટેલરની અંદર હતા અને આ તમે સામે જોઈ શકો છો એ બધી જ દુકાનો છે, હોલસેલની દુકાનો છે. રિટેલરનો જે ભાવ છે એ અલગ હોય છે, હોલસેલનો જે ભાવ હોય છે એ અલગ હોય છે. રિટેલર એ વસ્તુ હોય છે કે હોલસેલથી એ લોકો ખરીદે છે અને આપણને સિંગલ પીસમાં થોડાક ઊંચા બજેટની અંદર, ઊંચા ભાવની અંદર આપણને સેલ કરે છે. આ તમે જોઈ શકો છો. આ હોલસેલની દુકાનો છે. નંબર પણ ઉપર મેન્શન છે, તમે ચેક કરી શકો છો. અને આ હોલસેલની દુકાનોની અંદર આપણને સિંગલ પીસ એ લોકો નથી વેચતા. જાજા પીસ આપણને લેવા પડતા હોય છે. યાની કે 10,000નો, 20,000નો, 30,000નો એ રીતનો માલ આપણે લેવો પડતો હોય છે. યાની કે એને કહેવાય છે હોલસેલનો માલ. તો એની અંદર રિટેલર કરતાં અલગ અલગ ભાવ હોય છે. રિટેલરમાં તમને થોડોક જાજો મોંઘો પડી શકે છે. હોલસેલની દુકાનોમાં અંદર તમને અડધા ભાવમાં યાની કે સસ્તો પડી શકે છે. મિત્રો આ અમુક દુકાનની અંદર ઓલ ઇન્ડિયા ડિલિવરી પણ હોય છે. તમે વિડીયો કોલ ઉપર વાત કરી શકો છો અને વિડીયો કોલ ઉપર જે તમારો સામાન છે એ પેક કરાવી શકો છો અને આપણા ઘર સુધી આ ડિલિવરી પણ અમુક દુકાનોવાળા કરાવી આપતા હોય છે. એમાં આપણું એડ્રેસ આપવું પડતું હોય છે અને આપણા ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર વસ્તુ મંગાવી શકો છો. બાકી તો તમને બધાને લોકોને ખબર જ છે કે ભાઈ આપણા ઇલાકામાં શું વસ્તુ હાલે છે, કઈ ડિઝાઇનની વસ્તુ હાલે છે. બાકી અહીંયા આવીને પણ તમે સામાન પેક કરાવી શકો છો. તો આ વસ્તુ તમે જોઈ શકો છો. આ જે દુકાન છે એ હોલસેલની દુકાન છે. આની અંદર તમને સિંગલ પીસ જોવા ના મળે. તમારે જાજી માત્રામાં વસ્તુ ખરીદવી પડે. એમાં અમુક દુકાનોના મેં બોર્ડ પણ દેખાડેલા છે. એની અંદર નંબર પણ મેન્શન છે. તમે કોન્ટેક્ટ કરી શકો છો આ લોકો અમને. આ સ્ટોલની અંદર લેડીઝ અને જેન્ટ્સની ઘડિયાળું પણ તમે જોઈ શકો છો ભાઈ. કિંમતની આપણે વાત કરીએ તો 50 થી લઈને 150 સુધીની કિંમતની ઘડિયાળું છે. આપણે એક પરચેસ કરી છે. આ જોઈ શકો છો તમે. આ પ્રકારની ઘડિયાળ છે ભાઈ. આ 80 રૂપિયામાં આપણે આ પરચેસ કરી છે. તો કંઈક આ પ્રકારની છે. અલગ અલગ ડિઝાઇનની ઘણી પણ બીજી પણ હતી. હવે આ બધી આ સાઈડની હું તમને દુકાનો દેખાડીશ ને બધી હોલસેલની દુકાનો છે. આ તમે જોઈ શકો છો. આ ઘણી બધી વેરાયટીમાં સામાન તમે આ જોઈ શકો છો ભાઈ. આ તમે ડાયમંડના હાર જોઈ શકો છો ભાઈ. આ તો તમને ફોનમાં જ આ રીતનું દેખાતું હોય, બાકી તમારી નજરની સામે આવેલા તમને એમ જ થાય કે એક બે આપણે ખરીદી લેવા છે. અત્યાર ઘડીક હું તમને દેખાડતો હતો સિંગલ પીસમાં એ જે લોકો છે રોડ ઉપર દુકાન લગાડવે છે અને રોડની બે બાજુ હોલસેલની દુકાનો પણ તમને જોવા મળે છે. આ માર્કેટની અંદર જૂના કપડાં પણ ઘણી બધી દુકાનો આની અંદર કપડાની લાગે છે. જૂના કપડાં તમે 50 થી લઈને 30 રૂપિયા, 40 રૂપિયા એ રીતના તમે કપડાની અંદર ખરીદી શકો છો. મિત્રો આખી માર્કેટનો વિડીયો બનાવો ભાઈ બહુ મુશ્કેલ થઈ શકે છે. આખી માર્કેટ તમે આખો દિવસ રખડો ને છતાં પણ ખૂટે એવી આ માર્કેટ નથી. બાકી વસ્તુની અંદર આ માર્કેટની અંદર કોઈ પણ કમી આપણને જોવા નથી મળતી. બેગ વગેરે તમે બધું ચેક કરી શકો છો ભાઈ. મિત્રો મેટ્રોના જરીએ પણ તમે દિલ્હી સદર બજાર આવી શકો છો. મેટ્રો સ્ટેશન નજીક તમને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન જોવા મળશે અને અમે લોકો હવે અમારા ઘર તરફ રવાના થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો અમારી જે મેટ્રો છે એ આવી જાય છે. જમીનની અંદર આ મેટ્રો સ્ટેશન છે. તો આ
આ હતી મિત્રો આપણી આજની વિડીયો અને ભાઈ તડકો જબરજસ્ત તડકો છે ભાઈ. આવી વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, તો યાર ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. અને ભાઈ કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો, હું તમને રિપ્લાય જરૂરથી કરીશ. મળીએ આપણે આગળના એક નવા બ્લોગની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ.